એવી કઈ કઈ કલાઓ છે જે 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 આપણને લોકજીવનમાંથી મળી છે? વાદી, મદારી, નટ, બજાણિયા, કઠપુટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, રાવણ હથાવાલા. હા, કારણ કે દરેક જ્ઞાતિઓ પાસે, વિચરતી જાતિના લોકો પાસે પોતપોતાની કલાઓ હતી. હવે દાખલા તરીકે ભવાઈ કલાકારોની આ જે છેલ્લી પેઢી છે, અત્યારે જે ભવાઈ કલાકારો છે બુઝુર્ગ, એમની છેલ્લી પેઢી છે. એમના છોકરાઓ કોઈ આજે ભવાઈ કરવા માટે તૈયાર નથી. હવે એમના છોકરાઓ ભણતા થયા છે, એમને ગામડાઓમાં ફરવાનું, ચોરાઓમાં ધામા નાખવાના અને ફંડ ફાળો કરીને જીવવાનું, લોકો આગળ હાથ લાંબા કરવાની નવી પેઢીને આજે ગમતું નથી. એટલે નવી પેઢીના બાળકો આજે ભવાઈમાં તૈયાર થતા નથી. આ પેઢીને, આજની પેઢીને, કલાકારોની આજની પેઢીને એનું કોઈ દુઃખ છે કે હવે જે પ્રકારની જીવનશૈલી એ લોકો અપનાવી ચૂક્યા છે એનાથી એ ખુશ છે? આપનો અભ્યાસ, આપનો સંપર્ક શું કહે છે? નવી હવામાં રંગાઈ ગયા છે એટલે એમને એનું કોઈ દુઃખ નથી કે અમારી આ કલા લુપ્ત થઈ ગઈ. એમને એમ થયું કે સારું થયું, આમાંથી છૂટ્યા. આજે નવી પેઢીને નવી રીતે વિચારતા થયા છે. એમને આ કલા પરંપરા જાળવવામાં કે એનું ગૌરવ લેવામાં આજે એમને કોઈ રસ હોય એવું મને લાગતું નથી. એટલે આજે કલાકારોની આ ગાંડી બાંધો એટલા કલાકારો ઘરે ઘરે છે, પણ જે કેટલાક કલાકારોએ જીવનભર સાધના કરી છે, જેને એવોર્ડ્સ મળ્યા છે, જેને પદ્મશ્રીથી સન્માન મળ્યા છે, એવા કલાકારોએ જીવનભર સમર્પિત કામ કર્યું છે, એની કદર થાય છે અને થવી જોઈએ. એટલે એ રીતે પણ સંશોધકો આજે લોકકલા જગતમાં બહુ ઓછા છે. જૂજજાજ કેટલાક અધ્યાપકો થોડુંક કામ કરે છે કે લોકો બધા એમ કહે છે કે જોરાવર્સ બી એટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા. મેં કે હું બહુ વિનમ્ર ભાવે કહું છું કે મેં કલાકારોને મૂકી આપે તેમના નસીબે મૂક્યા છે. હું હંમેશા કહું છું કે કલાકારોને મેં મૂકી આપે એના કરતાં કલાકારોએ જોરાવરસિંહને જગત ચોકમાં મૂકી આપ્યા છે. આ કલાકારો ન હોત તો જોરાવરસિંહને આજે કોઈ ના જાણતું હોત, એને પદ્મશ્રી કોઈએ ના આપ્યો હોત. એણે જ કલાકારોના આશીર્વાદે મને સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદે પહોંચાડ્યો છે. હું તો એના આશીર્વાદ સમજું છું.